હેલો, જય શ્રી કૃષ્ણ બધાને। આજે તમને હું અપરાજિતા વિશે થોડીક જાણકારી આપીશ। જો તમારા અપરાજિતાની ગ્રોથ ના થતી હોય તો તમે એને 4 થી 5 કલાકનો તાપ આપો। એને છાણાનું લિક્વિડ ફર્ટિલાઇઝર આપો। છાણાને 2-3 દિવસ સુધી પાણીમાં પલાળી એને 5 ગણા પાણીમાં ડાયલ્યુટ કરો અને પછી એને આપો તો એની ગ્રોથ બહુ સારી થશે। આવી ગ્રીન પત્તીઓ આવશે। અને જો તમારા અપરાજિતામાં ફ્લાવર ના આવતા હોય તો તમે બનાના પીલ્સ, ઓનિયન પીલ્સ એ બધા પાણીમાં પલાળી એ બધાનું લિક્વિડ ફર્ટિલાઇઝર આપો। બદલીને 15 દિવસના અંતરે આપવું। જો તમે ઉપરા છાપરી ફર્ટિલાઇઝર આપશો તો ઓવર ફર્ટિલાઇઝ થશે પ્લાન્ટ્સ તો બી મરી શકે છે। એટલે ફ્લાવર માટે તમે બનાના પીલ અને ઓનિયન પીલનું ફર્ટિલાઇઝર 15 દિવસના ગેપમાં આપી શકો છો। જો તમને આવા ફ્લાવર જોઈતા હોય, આટલા સરસ ફ્લાવરિંગ, આટલી સરસ ગ્રોથ જોઈતી હોય તો તમે આ બધા ફર્ટિલાઇઝર ખાટી છાશને પણ તમે થોડો ગોળ ઉમેરી અને એને પણ ડાયલ્યુટ કરીને 5 ગણા પાણીમાં ડાયલ્યુટ કરીને એ બી આપી શકો છો તમે, તો બી તમારામાં ફ્લાવરિંગ સારું થશે। અને આ તમે ફર્ટિલાઇઝર, આ બધા ફર્ટિલાઇઝર તમે બધા જ ફ્લાવરિંગ પ્લાન્ટ્સમાં આપી શકો છો। તમે જોઈ શકો છો કે મારું અપરાજિતા કેટલું હેલ્ધી છે। મારા બાલ્કનીમાં બ્લુ અને વ્હાઇટ બંને અપરાજિતા છે અને બંનેમાં ભરપૂર ફૂલ આવે છે। હું રોજ ભગવાનને ચડાવું પણ છું। અને આ ઇન્ફોર્મેશન જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો। થેન્ક યુ।